જાણે નહીં એ મૂર્ખ કે જગદીશ પાડે જગતને. એલા કાના, આ ઇન્દ્રની પૂજા પડતી મૂકી અને આ ગોવર્ધન પાણાની પૂજાનું લાકડું તે ક્યાં ખાઈલું? અરે મૂર્ખ, પર્વતો આપણા સર્વના પોષણ કરતા છે. એની શીતળ છાયામાં જ આપણે નિર્વિઘ્ને દિવસો વ્યતીત કરીએ છીએ. યોગેન્દ્રનું મૂળ ધામ તે પર્વતોનું ધામ છે. એવા જે આ પર્વતો છે તે સૃષ્ટિનો આધાર છે. કાના, ઇન્દ્ર રાજા મેઘરાજાનો રાજા કહેવાય અને જો ઈ મેઘરાજાને વરહવાની આ પાડે તો આપણો અને આપની ગાયુનો બધાયનો કચર ઘાણ વળી જાય. અરે દામા, મેઘરાજા તો આપણા પૂર્વ કર્મ પ્રમાણે આ સૃષ્ટિ પર વૃષ્ટિ કરે છે, માટે તેના કાર્યક્રમમાં ફેરફાર કરવા ખુદ બ્રહ્મા પણ શક્તિમાન નથી. ઈ લાંબુ તું જાણ, અમે તો તને કહી દઈ પછી કઈશે કીધું નહીં. દામા, સામેથી ગોપીઓ સર્વ સામગ્રી સહિત ગોવર્ધન પૂજા માટે આવી રહી છે, તો ચાલો આપણે પણ બધા જઈ અને ગોવર્ધન પૂજામાં જોડાઈએ. હાલો. સખી રાધે, ગોવર્ધન પૂજન પ્રથમ વખત થાય છે તો આપ શું માગીશો? ખેલી બની છું બહેન હું એ કૃષ્ણ કોડીલા વિના, ભૂલી ગઈ છું ભાન હું એ કૃષ્ણ કોડીલા વિના, તેજીસ મારો પ્રાણ હું એ કૃષ્ણ કોડીલા વિના. સી રીતે કહું કે મારી પણ તે જ ઈચ્છા છે. સખી લલિતા, તારે કેવા પતિની અપેક્ષા છે? ચિતમાં વસ્યો એ વનમાળી ચોરી એને વૃત્તિ મારી. ચિતમાં વસ્યો એ વનમાળી ચોરી એને વૃત્તિ મારી. કોઈ ચીજ નહીં લાગે પ્યારી, એક રહી છું મનમાં ધારી, એક રહી છું મનમાં ધારી. અંતર ઔષધ में भाड़ियों, तुझ अंतर औषध में भाड़ियों, जेना માટે વ્રત આ પાડ્યું, ધન્ય કુર્તે નિશ્ચય તાર્યું, કહે લલિતા તે સુમાત, કહે લલિતા તે સુમાત. મોર મુકુટ માથે ધરનારો, મોરલીએ મન વશ કરનારો. મોર મુકુટ માથે ધરનારો, મોરલીએ મન વશ કરનારો. કર સોંપીશું બેની મારે, વરવો છે એ પ્રીતમ પ્યારો, વરવો છે એ પ્રીતમ પ્યારો. એ જ છબીલો વડ કરનારો, એ જ છબીલો વડ કરનારો, પરનારીના મન હરનારો. એ જ છબીલો વડ કરનારો, પરનારીના મન હરનારો. કમળા ઓઢી ફરનારો, એ પ્રાણપતિ કરવો છે મારે, પ્રાણપતિ કરવો છે મારે. સાચી વાત, એ સાચી વાત સૌએ કીધી, અમાતે માતાની તુજ અંતરને કેમ લખી, એ બંસીમાં જે તાન બજાવે ગીત મધુરા ગાવે, એ બંસીમાં જે તાન બજાવે ગીત મધુરા ગાવે, યમુના તીરે ધેનુ ચરાવે, એ મારા અંતરમાં ભાવે, એ મારા અંતરમાં ભાવે. વાહ વાહ, ત્યારે તો આપણે સર્વ સરખા. ચાલો આપણે ગોવર્ધન પૂજન કરીએ. ચાલો કરીએ. ચાલો ગોપ મિત્રો, આપણે પણ ગોવર્ધન પૂજામાં સાથે જોડાઈએ.
તુજ ઉપકારો, અગણિત તુજ ઉપકારો, સ્વીકારજો સેવા પ્રભુ જય ગિરવર દેવા. સિદ્ધનો સાગર તું પર પ્રિયકારી, પ્રભુ તુજ પર પ્રિયકારી. તુણ જણ છે ગોવાળન, તુણ જણ છે ગોવાળન, કૃપા કરો ભારી પ્રભુ જય ગિરિવર દેવા. ખડ નિર્મળ વારી તું ઝરણા જરતો, પ્રભુ તું ઝરણા જરતો. પાન કરાવી પ્રેમે, પાન કરાવી પ્રેમે, પોષણ તું કરતો પ્રભુ કોઈ ગિરિવર દેવા. શ્યામલ તુજ સ્વરૂપ, શ્યામ સમૂહ શોભે, પ્રભુ શ્યામ સમૂહ શોભે. તુજ વન રાજી વિલોકી, તુજ વન રાજી વિલોકી. આ શું અચાનક ભાર ઉનાળે મેઘો મંડાણો? આ શું અચાનક વરસાદ? પ્રભુ હવે આ પ્રલયમાંથી ન ગભરાવ, ન ગભરાવ. સર્વનું રક્ષણ કરવા માટે હું સમર્થ છું. એ અભિમાની ઇન્દ્રનું આ પરાક્રમ છે. ઇન્દ્ર ભલે ગોપીઓ ગોકુળ પર, ઇન્દ્ર ભલે ગોપીઓ ગોકુળ પર એનું સર્વગુમાન સમાવું છે. ધારીને ગિરિવર કર પર આજ ગિરધારી કહાવું છે. મહારાજ કી જય. ક્ષમા કરો પ્રભુ, હું આપનું ભૂલી ગયો. બ્રહ્મા સરિકા પણ ભૂલ્યા આપણી માયા મહે. સુરનર મુનિ નારદ વિશારદ પામ્યા નહીં. જગદીશ હું ભૂલ્યો આપને, જોશો ના મારા પાપને. પહેલા હું સ્વર્ગનો રાજા ઇન્દ્ર અને આ કૃષ્ણ પ્રભુને કહું છું.
પાણી ગયા રે કાનાને જોયા એની એમને માયા લાગી રે સુધ બુધ ખોયા એની અમને માયા લાગી રે સુધ બુધ ખોયા એ ચાલ છે તારી ચટકારી એના ઉપર જાવું વારી ચાલે તારી ચટકારી રે એના ઉપર જાવું વારી ચાલ છે તારી ચટકારી એના ઉપર જાવું વારી ચાલશે તારી ચટકારી એના ઉપર જાવું વારી હમી ગઈ છે મતી મારી રે કાનાને જોયા અમી ગઈ છે મતી મારી રે કાનાને જોયા હમી ગઈ છે મતી યહો! મારી રે કાનાને જોયા અમી ગઈ છે મતી મારી રે કાનાને જોયા યમુનાજીના પાણી જાતા રે કાનાને જોયા યમુનાના પાણી જતા રે કાનાને જોયા તારો ચૂલો લવ પેરી ભલે થાતું જગવેરી તારો ચૂલો લવપેરી ભલે થાતું જગવેરી તારો ચૂલો લવ પેરી ભલે થાતું જગવેરી તારો ચૂલો લવપેરી ભલે થાતું જગવેરી એ જસોદાના લેરી લાલા રે કાનાને જોયા સોદાના ઘણી લાયા રે કાનાને એ જોયા જસોદાના લેલી લાલા રે કાનાને જોયા સોદાના ઘણી લાલા રે કાનાને એ જોયા યમુનાજીના યહો! પાણી જતા રે કાનાને જોયા યમુનાજીના પાણી ગયા રે કાનાને જોયા એની અમને માયા લાગી રે સુધ બુધ ખોયા એની અમને માયા લાગી રે સુધ બુધ ખોયા એની અમને માયા લાગી રે સુધ બુધ ખોયા એની અમને માયા લાગી રે સુધ બુધ એ ખોયા યમુનાજીના પાણી જતા રે કાનાને જોયા યમુનાજીના પાણી ગયા રે કાનાને જોયા યમુનાજીના પાણી જતા રે કાનાને જોયા યમુનાજીના પાણી ગયા રે કાનાને જોયા એ આહિરના દીકરાને સત્વરે મારી નજર સમક્ષ લાવ તેના ઉષ્ણ રુધિરથી હું આ મારા ક્રોધને શાંત કરું કંસરાય આપ જાણો છો કે ગોકુળના સર્વ આત્માનો જીવ છે ત્યાં જબરજસ્તીનું કામ નથી અને ત્યાંથી કોઈને લાવવાની હામ પણ નથી જબરજસ્તીથી નહીં તો કોઈ યુક્તિથી હાથ કર બકાસુર અને વકાસુરનો ઘડીમાં ઘાત જો એને કરી મારી ભગીની પૂતના સુતો જગાડ્યો આ કેસરી ના બને આ હીરથી તે અન્ય કો નિર્ધાર છે શંકર દઈને છે મને કે એ દેવકીનો બાળ છે દેવકીનો બાળ નહીં નહીં કદાપી નહીં આપના કારાગૃહના બંદોબસ્તમાંથી છટકી જાય એ તો કેમ મનાય વાયુ પણ જ્યાં આવતા ભયથી ડરી પાછા ફરે શું ગજુ છે માનવ તણું છટકી જવા હિંમત કરે વ્યર્થ છે એ વાત અરે વ્યર્થ છે એ વાત કહેનાર મૂર્ખ લોક છે દેવકીનો બાળ એ દારૂ એ તો ફોક છે અરે એ ફોક છે છતાં તે અતિ બળવાન છે હજુ છે નાનું બાળ ત્યાં સુરો મારતો હાથે યુવાની આવતા તેની ભીડે કોણ થાશે સમાન બળના વેરીની સામે થાવ તે ઠીક છે સમાન વેરના વેરીની સામે થાવ તે ઠીક છે બળવાનને બાળકથી ભીરું થાવ તે ઠીક છે અરે આપવો ઉપદેશ મુજને આપવો ઉપદેશ મુજને એ તું સારું કર્મ છે હુકમને તાબે થવું એ જ તારો ધર્મ છે આપ્યો હતો ઉપદેશ અરે આપ્યો હતો ઉપદેશ રાવણને વિભીષણે પણ ઉદ્ધત ન સમજ્યો અંતે રોડાયો રણે કૃષ્ણને હણવા તણી અરે કૃષ્ણને હણવા તણી ખલને ઘણી ખંત છે પણ આ કૃષ્ણથી આ કંસનો ભાષે મુને કો અંત છે કેમ અક્રૂર શું વિચાર કરે છે તારે ત્યાં જવું જ પડશે નહીતર મારા ભયંકર ક્રોધનો ભોગ બનવું પડશે સારું તો હું જવા તૈયાર છું પણ મારે ત્યાં જઈને શું બનવું દેવું
અક્રૂર ભીરું છે, છતાં નંદને તેનો વિશ્વાસ છે. અને કૃષ્ણને અહીં લાવવામાં મને એક જ વિચાર ઉદ્ભવ્યો છે, અને તે એ કે મારે ધનુષ્ય મહાયજ્ઞ કરવો છે. તેમાં મારે અમુક યોદ્ધાની જરૂર છે, તેમાં કૃષ્ણની આવશ્યકતા છે. તેમ નંદને કહેવું. સારું, તો હું જવા તૈયાર છું. અક્રૂર, તું પણ સાંભળી લેજે, કોઈ પણ ભેદ ખુલવો ન જોઈએ. જો દેવકીનો બાળ હશે તો એ મોતનો ગુનેગાર છે, નહીતર મારી આ રાજ્ય લક્ષ્મીનો હકદાર છે. હશે જો દેવકીનો તન તો બચવા નહીં પામે, નહીતર પુત્ર તુલ્ય રહેશે મુજ આંખની સામે. જાણું છું તારી અધમ ઈચ્છાને જાણું છું કે તું પણ મને ડરાવે છે, પણ ફિકર નહીં, મારો આત્મા સાક્ષી પૂરે છે. તે અવશ્ય દેવકીનો તન છે અને તેનાથી તારું નિકંદન છે. ભલે બનાવે હોશથી, અરે ભલે બનાવે હોશથી, પડશે તારા કાંડે બેડી. અરે હું આવું છું નક્કી, કંસ તારા કાળને તેડી. 100 રૂપિયા વિમલભાઈ ગાંભવા તરફથી મનુભાઈ તબલાવાળાને બક્ષિસ. 100 રૂપિયા પિન્ટુભાઈ ગાંભવા તરફથી મુનાભાઈ તબલાવાળાને બક્ષિસ. 100 રૂપિયા રામ ભરોસે મુનાભાઈ તબલાવાળાને બક્ષિસ. 100 રૂપિયા કિશન ગાંભવા તરફથી ચિંતન કોઠિયાને બક્ષિસ. 500 રૂપિયા સંજયભાઈ ધરમસિંહભાઈ તરફથી કંસના પાત્રમાં વસંતભાઈને બક્ષિસ. આમંત્રણને માન આપવું જ ન જોઈએ, પરંતુ એ વિષયમાં બંધુ કૃષ્ણની શું સલાહ છે એ પૂછીએ. ભલે, સારું. મુરબ્બી કાકાશ્રીના પ્રણોમાં વસુદેવ કૃષ્ણના પ્રણામ. કાકાશ્રી, આજે મને દર્શનનો લાભ આપી કૃતાર્થ કર્યો. અરે યાદવ કુળ દીપક, આ અભાગીના દર્શન કરવાથી લાભ નહીં પરંતુ હાનિ છે. આપના પવિત્ર દર્શનથી હાનિ કદી હોય જ નહીં. લાભ હાનિનો દેનાર સર્જનહાર છે. આપણી વાણી તણો સમજ્યો નહીં શું સાર છે. બંધુ, એ વિધર્મી કંસે આપને ધનુષ્ય યજ્ઞ માટે બોલાવેલ છે, આમંત્રણ માટે કાકાશ્રીને મોકલેલ છે. આ બાબતમાં આપણી શું સલાહ છે? એ જ કે આપણે ત્યાં જવું જોઈએ. અરે ત્યાં જવામાં હાનિ છે અને ત્યાંનો પવન પણ તોફાની છે. કાકા, આપ આ શું બોલો છો? વાદળ કેરા વેગથી ના સૂર્ય ઝાંખો થઈ શકે. જો ઈશ્વર હશે હજુ તો વાળ પણ વાકો ન થશે. ધન્ય છે તને, ધન્ય છે. બાળપણમાં પૂતનાને માસીને મારી અમારી ઈચ્છાને તમારી શક્તિ અમોને બતાવી. મારા હૃદયને પૂરી ખાતરી છે તમારાથી જ વિધર્મીનો નાશ થશે. બંધુ, તમે તૈયારી કરો, હું તૈયાર કરું છું. કાકાશ્રી, એ અધર્મીના આવાસમાં આપણા દિવસો કઈ રીતે વ્યતીત થાય છે? સિંહો તણા સમુદાયમાં મૃગો તણી ગતિ થાય છે, તેવી ગતિ આ કંસની અધર્મની અંકાય છે. રક્ષક કરે ભક્ષક બને, રક્ષક કરે ભક્ષક બને. વૃદ્ધિ કહો સાથી હશે, રાજા અધર્મ છે, રાજ્યમાં સુખી ક્યાંથી હશે? કાકાશ્રી, હવે ચિંતા ન કરો. એ અધર્મીનો ટૂંક સમયમાં જ નાશ થશે. હિરાણી કશ્યપુ આદિના પરિણામ વિચારી જુઓ. પરંતુ સજ્જનો તેનાથી પીડાય છે. રાધે, કંસ તરફથી ધનુષ્ય યજ્ઞમાં જવાનું આમંત્રણ મળ્યું છે તો ત્યાં જઈ છીએ. જે દુષ્ટે માસી પૂતનાને દગો રમવાને મોકલી હતી, જે દુષ્ટને આપણે મારવા માટે લાખો પ્રયત્ન કરેલા હતા, એ મામા કંસના ધનુષ્ય યજ્ઞને માન આપીને આપ જવા તૈયાર થયા છો. એમાં શું? શત્રુથી ડરી અને ક્ષત્રિય ધર્મને ભૂલી અને હું બેઠો રહું? શત્રુને સામે જવું એ ક્ષત્રિયનો ધર્મ છે, પણ આપ કિશોર વય અવસ્થામાં જવું ત્યાં ઘણું જોખમ ભર્યું છે. રાધે, ક્ષત્રિયના સંતાનો કિશોર વયથી જ પરાક્રમી હોય છે, તેથી મને જવા દો. નહીં નહીં પ્રભુ,
હું આપને ત્યાં કોઈ વાતે નહીં જવા દઉં. રાધા હઠ છોડો, મારે અવશ્ય જવું જ પડશે. આવો ના વધો નાથ ના વિયોગા વામાને દ્યો. નિશ્ચય જો પ્રભુ જાવું હોય તો આ પ્યારીને સાથે લ્યો. રાધા આંસુ બની ઘેલી તું, ઘેલ છા સાથી કરે, સાથે લઉં તુજને તો આ જગત સર્વે હાંસી કરે. હાસી છે પણ હાનિ નથી, પ્રિયતમ તજી જાશો નહીં. હાનિ થશે આ જાનની, તમે મને છોડીને જાશો નહીં. નારીના વચનો પરે ભીરું થઈને બેસી રહું, ક્ષત્રિય ધર્મને વિસરી આ નારી વચન પર ના જવું. સાંભળા સમજો નહીં આ લાખ તમને સમજાવતા, અર્ધાંગના સુહાગી રહે લાખ સંકટ આવતા. ભીરું નથી હું ભામીની, તું વાત ના કર બદનામીની. વહી ક્યાં હતી, વહી ક્યાં હતી રામની, છતાં અંફાવી હામ તમામની. એ કંટક સરીખો કંસ, એ કંટક સરીખો કંસ ખૂચે આ સંસારને, છેદુ પલમાં એને અર્થે જગત ઉદ્ધારને. નહીં વલ્લભ, હું આપને આ નહીં જવા દઉં, કારણ કે જો આપ જશો આ રાધાને મૂકીને તો આ રાજાને અબ્રજ સૂનું સૂનું લાગશે. આ રાધા કેને માટે ગોરસની મટકી ભરી અને વગડામાં ક્યાં જાશે? કાના, આ જમનાના જીરને અમે પાણી ભરવા જાતા ત્યારે મને કદમનું ઝાડ જોતા તારી યાદ આવશે. માટે વલ્લભ તમે રોકાઈ જાઓ, તમે ન જાઓ વલ્લભ. રાધા મારે જવું જ પડશે, તારી હઠ છે, પરંતુ મારે આ જગતના શત્રુઓનો વિનાશ કરવા માટે મારે જવું જ પડશે. નહીં કાના, નહીં. રાધા હું પુકારું પૂરી દ્વારિકામાં, મને મારી રાધા વિના સૂનું સૂનું લાગે. હજારો છે દાસી છતાં રોજ સાંજે રાધિકાની યાદો મને કાંટા જેવી લાગે. રાધા હું પુકારું વૃંદાવનની વાટે તરસે મારી આંખો, રાધા તારી યાદોને આવી છે પાંખો. વૃંદાવનની વાટે તરસે મારી આંખો, રાધા તારી યાદોને આવી છે પાંખો. રાધા તારા ઘૂંઘરના પડઘા પડે છે, તારી યાદમાં મારી મુરલી
રાધા તારા ઘરના પડઘા પડે છે રાધા તારી યાદમાં મુરલી રડે છે રાધા હું પુકારું માખણ ને ચોરી તારા હાથે ખાતો એ પૂનમ નિરાતો એ યમુનાનો કાંઠો માખણ ને ચોરી તારા હાથે ખાતો એ પૂનમ નિરાતો એ યમુનાનો કાંઠો રાધા તારી મટુકીમાં ઘૂંટી હું રહ્યો છું તારા વિના રાધે તૂટી હું ગયો છું રાધા તારી મટુકીમાં ઘૂંટી હું રહ્યો છું તારા વિના રાધે તૂટી હું ગયો છું રાધા હું પુકારું સેવક ઘણા છે સખા નથી મારે કોની સાથે હૈયા કેરી વાતો કરવી મારે સેવક ઘણા છે સખા નથી મારે કોની સાથે હૈયા કેરી વાતો કરવી મારે હવે આવતે ભઉ રાધા થાવું મારે તને પ્રેમ કરવો મારે વિચારે વિચારે હવે આવતે ભઉ રાધા થાવું મારે તને પ્રેમ કરવો મારે વિચારે વિચારે રાધા હું પુકારું પૂરી દ્વારિકામાં મને મારી રાધા વિના સોનું સોનું લાગે રાધા હું પુકારું મામાએ તમને ધનુષ યજ્ઞ માટે બોલાવ્યા નથી પરંતુ તમારા દેહ યજ્ઞ માટે બોલાવ્યા લાગે છે નહીતર એ મસ્ત હાથીને મદિરા પાઈને તમારી સામે છોડે જ નહીં તમે ફિકર કરશો નહીં એવા એક હાથી તો છું પણ 1000 હાથીનો મને લેસ પણ ભય નથી અમારા મોતની ફાંસી નક્કી તેને ગળે પડશે પ્રપંચો રચે સૌ છાના પણ તેને નડશે અમારો નાશ કરવાનો સંદેશો જૂઠો કહાવ્યો છે સમજો એના
બાળક છો. કંસ મામા તમારો ક્યારે નાશ કરશે તેની ખબર પણ પડવા નહીં દે. માટે સાવધ રહેવું અને ધીરજથી રહેવું. અક્રૂર કાકા, હુકમ મને આપો. એ જાતિના અસ્થિના ચૂરા કરી દુનિયામાંથી દૂર કરી મારું સૂર પ્રકાશમાં લાવું. હર મારું હથિયાર પળમાં લેશે પ્રાણ. હરનો ગળ ઉતારવો પટકીને પાતાળ. વીર બળદેવ, હું તમારા પ્રતાપી કાર્યથી અજાણ નથી. તમારો સદા વિજય છે અને અધર્મીનો નાશ છે. ચાલો ભાઈ બળભદ્ર, તમને યજ્ઞ જોવાની ઈચ્છા છે તો તમને મારી સાથે ચાલો. ₹200 કિશનભાઈ મેંદપરાને તેમના ભાઈ નીરવભાઈ મેંદપરા તરફથી બક્ષિસ. ₹500 કિશનભાઈ મેંદપરાને તેમના પત્ની અને ભાભી તરફથી બક્ષિસ. ₹500 પ્રફુલ ગામવાને ભરતભાઈ મનસુખભાઈ ગામવા કેશિયાવાડા તરફથી બક્ષિસ. ₹500 પ્રફુલ ગામવાને મૌલિકભાઈ ધીરજભાઈ ગોધાણી કેશિયાવાડા તરફથી બક્ષિસ. દેખાય છે એક તો સહજ કુબજા, એમાં કુર કંસના ત્રાસથી એના વદનની શ્યામતા અધિક ફેલાય છે. પૂર્વના વરદાન પામી કંસદળી દાસી થઈ. માળા જપે મુજ નામની દર્શન તણી પ્યાસી રહી. આજ કાપુ કષ્ટ હું તને બનાવું સહચરી. તારું રૂપ કુબજા મટી થાજો દિવ્ય સ્વર્ગ સુંદરી. અરે આ શું થયું મુજ અંગમાં, મુજ બદન ક્રાંતિમય થયું. થાય શકન શુભ આપડે વામંગ આજ ફડકી રહ્યું. માળા જપું જે નામની તે આજ શું મળશે મને. સંભાળ લેવો સામડા આવું પ્રભુ ક્યાંથી બને. મટી લોહતું કંચન બની પાસે ઉભો પારસ મણી. કાગની કાયા તજી તુજ રૂપ થાજો દિવ્ય સ્વર્ગ સુંદરી. ક્રાંતિમાન પુરુષ કોણ? સુંદર છબી સામડાની જોઈ મન બોલે હતી. શું ઇન્દ્ર અવની ઉતર્યો કે આ રતિનો છે પતિ. વ્રજનીય તેજને કે જો કમળ મુખની ક્રાંતિ વડે. નેત્રો ચપળતાથી ચાપતા તેથી દામિની પણ ઝાંખી પડે. ચાલ એના અધીરા હૃદયને શાંતિ આપું. બાળા તું કોણ છે? હું મહારાજ કંસની દાસી છું. પ્રભુ દર્શનની પ્યાસી છું.
પરંતુ હાલ નર્ક નિવાસી છું. બાળા, તું તો કોઈ સંસ્કારી જરાય છે, તો પછી આ પાપી કંસને ત્યાં કઈ રીતે? રચના રે રચના કરી કેમ કોટી કળાથી કળાએ, વિધિએ લખ્યા લેખ લલાટે તે ટાળ્યા કેમ ટળાએ. નેત્રો દીધા મૃગને સુંદર પણ વળવગડાને ગામે, કાજળ સમ કીધી કસ્તુરી પણ હેમ સુગંધની ખામી. શ્રેષ્ઠ સુધારક ચંદ્ર ગગનને છયથી રોજ પીડાય, શ્રેષ્ઠ મણી સોંપ્યો વિસ્તરને ત્યાં કેમ બાથ પીડાય. ખરેખર બાળા, તારી હાલત દયાજનક છે, પરંતુ આ થાળમાં ચંદન અને પુષ્પહાર કોના માટે? પાપી કંસ માટે લઈ જાય છે. હા, સુંદર તરુણ કંસ માટે જ આ પુષ્પહાર સર્જાયેલા છે. કદાચ એ પુષ્પહાર મને પસંદ હોય તો? ખુશીથી માળા સુગંધી પુષ્પોની શોભે નહીં એ આપ પાપીને, સાત્વિક મૂર્તિ સાંભળા અર્પણ કરું છું આપને. બાળા, તે મને આ શું અર્પણ કર્યું? પુષ્પમાળા કે વરમાળા? વરમાળા તે આપી બાળા સહસને મેજ સ્વીકારી, હતી કંસની દાસી તે અર્ધાંગી થઈ ગઈ મારી. અરે આપ આ શું બોલી રહ્યા છો? મારી એક પ્રતિજ્ઞા છે, આ તન મનના માલિક માત્ર એક બંશીધર શ્રી કૃષ્ણ છે. આ કાયા તેને અર્પણ થઈ ચૂકી છે. સન્મુખ જેના સ્નેહથી આનંદે કરતી પૂજન તું, નયને નિહાળી લે પ્રિયે, એ જ હું તારો કૃષ્ણ છું. અરે શું આપ જ શ્રી કૃષ્ણ? આપ જ મારા પતિ? આ તે હું સ્વપ્નમાં છું કે જાગૃત? પ્રિય કુબજા, તારી ભક્તિ જોઈ હું તને મારી રાણી બનાવું છું. પરંતુ રાધિકા રોષે ભરાશે. સ્ત્રીઓનો રોષ ક્યાં સુધી? અબડા બની પ્રબડા છે, મનમાં રોષે ભરાશે. સ્નેહે ફૂલવી પુષ્પ જડાવું, પલમાં પલળી જાશે. તે ખરું. 200 રૂપિયા ચિરાગ મેંદપરાને તેના મોટા ભાઈ ધવલ મેંદપરા તરફથી બક્ષિસ. 100 રૂપિયા ચિરાગ મેંદપરાને કિશન ગામવા તરફથી બક્ષિસ. 100 રૂપિયા ચિરાગ મેંદપરાને રજનીશ ગામવા તરફથી બક્ષિસ. 200 રૂપિયા ચિરાગ મેંદપરાને નરસિંહભાઈ મેંદપરા તરફથી બક્ષિસ. 200 રૂપિયા ચિરાગ મેંદપરાને તેના કાકા કુલદીપ મેંદપરા તરફથી બક્ષિસ. सोने की छड़ी रुपए की मशाल, जरियन के तोले मोतन की माल. मथुरा ना राजा महाबली कंस ने गणी खम्मा. પૃથ્વીપતિ, કોઈ આહિરના તેજસ્વી પુત્રે આપણા ધનુષ્ય યજ્ઞનો ભંગ કર્યો છે. જાઓ એને મારી તખ્તની સામે રજૂ કરો. આ તો એ જ કૃષ્ણ. ઓ ઘમંડી, આહિરના દીકરા, તને મારી સામે નમતા પણ નથી આવડતું? શું વિવેકનું ભાન નથી? નમન, તુજને નમન. તુજ સામે નમન કરીને આ કાયા ઘાતકી થશે. નમો તો ઈષ્ટ સામુ, પણ તારા સામે નમીન મારી કાયા પણ ઘાતકી થશે. અભિમાની નીચ, રાજા પણ ઈશ્વરનો અંશ હોય છે. રાજા, પ્રજાને પાળનારા રામ, રાજા નામ એનું છે. નહીં રાજા તું રાક્ષસ, કસાય કામ તારું છે. પ્રજાને પાળવી તે તારામાં ઉતારા છે. રુધિર ભાણે જ ના રેડી, તારા હાથ કાળા છે. એ કાળા હાથ તારા રુધિરથી લોહી બનાવવા પડશે. બકેડર છોડીને નિર્લજ સમજ પરલોકમાં જશે. હરીફી રંકથી કરતો ખુવારી જાનની ખોશે. રખે મારા તનો ગુસ્સો આવો હૃદયની અંદર. હજુ બાળ સમજીને હું દયા રાખું તુજ પર. દયાળુ તારા સમો આ વિશ્વમાં જોયો નથી. તારી દયાથી કોણ પ્રાણી આ વિશ્વમાં રોયો નથી. રૈયત બિચારી એક પર ન ગુજારે ચેનની. તારી દયાથી થઈ બેહાલ હાલત બેનની. નાદાન છોકરા, તારો બકવાસ બંધ કર. તારા માટે યમરાજના અનુચરો રવાના થઈ ચૂક્યા છે. પહેલા જવાબ આપ કે તે મારા ધનુષ્યને કેમ તોડ્યું? કેમ કે તે પણ તારા સમાન ઘાતકી હતું. તેણે પણ કેટલાય નિર્દોષોનો વધ કર્યો હતો. તારા સમૂહે ઘાતકી નિર્દોષ પ્રાણી પર હતું.
એ ગયું ને તું રહ્યો એ જ મુજને જાણતું. અરે નાદાન છોકરા, તારા વચનો ઉપરથી લાગે છે કે આ છડેજા દુનિયાની બહાર મોકલવો જોઈએ, પરંતુ નહીં. તારા અભિમાનનો ફાંકો કાયમ રાખી અને તારો વધ કરવા નથી માંગતો. પહેલા મારા મલ્લો સાથે ઉતર યુદ્ધમાં આજે, પછી મારી તલવારની ધારથી તું નરકમાં જજે. અરે તો તૈયાર છું. મારા બહાદુર મલ્લો, આ બકવાસ કરતા નાના છોકરાને તમારા એક જ મુકાથી યમપુરીમાં મોકલી દ્યો. મહારાજા ધીરજ, આવા એક સાધારણ બાળક સામે કુસ્તી કરવામાં મારું ભૂષણ નથી, તો પણ આપણા હુકમથી તૈયાર છીએ. આ બંને બાળકો મારા એક જ મુક્કાના ગ્રાહક છે. બકવાસ તારો બંધ કર, અભિમાની મૂર્ખ મર. બંધુ, મને રજા આપો. આ પાપી પાડાના તીક્ષ્ણ વચનો સાંભળી મારું હળ તેની ધીરજ છોડી ગયું છે. અરે મલીદા માલ ખાઈને ફૂલી ફગટ થયા જાડા. બધાને ફગટ ફૂલાવીને ચડાવે ગર્વના ગાડા. ચરીધારી ચોમાસે બનિયા આ મસ્તાન વાડા. હુકમ જો આપનો હોય તો હળેથી કર દો વાડા. બંધુ શાંતિ રાખો, પ્રથમ હું જ તેના ખબર લઈશ. ચાલ મૂર્ખ, તૈયાર થા એ માસી પૂતનાને સંદેશો કહેવા. તૈયાર થઈ જા બાળક, તારી સામે તારું મોત ઊભું છે. તૈયાર. કેમ મામા, હજુ કોઈ બાકી છે? અરે બાકી છે છોકરા, તારા માટે મારી આ ગદા બાકી છે. મામા, અભિમાન તારું છોડી દે અને આ કૃષ્ણ પ્રભુમાં ચિત્ત જોડી દે. ચિત્ત જોડી દઉં આ કૃષ્ણમાં, ચિત્ત જોડી દઉં આ ગાયોના ગોવાળમાં, આ આમ્ર ફળની કિંમત કરું આ તાડ સાથે, મૈત્રી કરું હું આ ભડવાડ સાથે. બિચારો પૂતને મારી મગજમાં તો રતે લાવ્યો. અરે આ છાણનો કીડો પ્રભુ ક્યાંથી બની આવ્યો? આજ અવસર છે ખરો તુજ તરી વાતનો, અંત આવું હવે હું તુજ તરી જાતનો. જાણ આહિર જાતની વાતનો, જાણ આહિર જાતની વાતનો. આઠમો ગર્ભ છું હું દેવકી માતનો. શું દેવકીનો બાળ મુજ હાથથી છટકી ગયો? મુજ દેહનો આકાર એ આહીરમાં મોટો થયો. અરે ધિક્કાર છે વીરુ તને, મુજ ત્રાસથી નાસી ગયો. સમયની વાત છે ન્યારી, સમય આવે સૌ થાય. પ્રકાશે નભમાં જે સૂર્ય, સમય આવે અસ્ત પણ થાય. અરે જાણ્યું આજે કે તું બેન કેરું બાળ છે, જાણ્યું આજે કે તું બેન કેરું બાળ છે. કાળ જો મારો હશે તો હું કાળનો પણ કાળ છું. મામા, જગતનો પ્રતિપાળ છું પણ તારી નજરમાં બાળ છું. જગતનો પ્રતિપાળ છું પણ તારી નજરમાં બાળ છું. જોઈ લે મામા હવે કે તું કાળ છો કે હું કાળ છું. હોશિયાર! હોશિયાર.
આવ આવ બાબા. કેમ બાબા? કાર દેખાય છે સામે? ધન્ય છે બાળક, તને ધન્ય છે. રૂપિયા ચંપાબેન રમેશભાઈ ભીમાણી, 500 રૂપિયા નેમુબેન ફલ્લા, 500 રૂપિયા ચેતન ધીરુભાઈ બાવરવા મોડ પર, 1100 રૂપિયા ભગવાનજીભાઈ ઠાકરજીભાઈ મેંદપરા, 205 રૂપિયા રામ ભરોસે માણાવરા, 500 રૂપિયા બીનાબેન દિનેશકુમાર હડિયાણા, 100 રૂપિયા ચિરાગ મેંદપરાને ગીતાબેન રાજેશભાઈ ગામભુઆ તરફથી બક્ષિસ, 200 રૂપિયા કિશન